હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારી ખુશી. આજે હું લાવી છું નવી પ્રોડક્ટ. મેં તમને કીધું હતું કે રોજ હું સારા ને નવા વિડીયો અપલોડ કરીશ. તો હું લાવી છું હેરફોલની સમસ્યાનું નિવારણ, જે છે બતાવી દઉં તમને. એલોવેરા, ફ્રેશ એલોવેરા જેલ, ગુડહલના ફૂલ એટલે જાસૂદના ફૂલ, એના પાના, લીમડો અને ધાણા, આ બધાનું મિશ્રણનું પેસ્ટ બનાવીને તમે હેરફોલ જ્યાં થતું હોય, અહીંથી થતું હોય, હું તો માનું છું એક માસ્ક જ કહેવાય, એ રીતે તમે આખા વાળમાં યુઝ કરી શકો છો. અને એને કલાક સુધીને તમારે રહેવા દેવાનું છે. એના પછી તમારે કોઈ બી શેમ્પૂ યુઝ કરતા હોય એ શેમ્પૂને ડાયરેક્ટ અપ્લાય નહીં કરવાનું. એ શેમ્પૂને પાણીની અંદર ઘોલ બનાવીને પછી હેર વોશ કરવાના 1 કલાક પછી તમે જોજો એનું રિઝલ્ટ કેટલું સારું મળે છે. મને તો ઘણું સારું મળ્યું છે. તો હું તો એ જ વિચારું છું કે મને તો ઘણો સારો ફાયદો થયો છે. તો હું તો એ જ વિચારું કે મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી જે મને ફોલો કરે છે, જેને હેરફોલનો પ્રોબ્લેમ હોય, એ પણ આ વસ્તુ યુઝ કરે. આપણી પેસ્ટ બનીને કંઈક આવી રીતે તૈયાર થઈ રહી છે. હવે હું તમને અપ્લાય કરીને બતાવું છું. હું તો જો કે મારા લોંગ હેર છે, હું તો બધી જ જગ્યાએ બધા જ વાળમાં અપ્લાય કરું છું. તમને જે હેરફોલ થતું હોય ત્યાં પણ કરી શકો છો અને આખા વાળમાં પણ એપ્લાય કરી શકો છો. તો હવે હું તમને બતાવું છું કે આવી રીતે પેસ્ટનો યુઝ કરવાનો. એક હેર માસ્ક જ કહેવાય આને, તમે જોઈ શકો છો. બીજી એક વાત, તમે સ્કેલ્પની અંદર ઉતરે એમ લગાવવાનું. દરેક સ્કેલ્પમાં અંદર સુધીને લગાવવાનું અને આખા હેરમાં, લોંગ હેર હોય કે શોર્ટ હેર હોય, એને બધી જ જગ્યાએ લગાવી દેવાનું. આવી રીતે લગાતાર તમે 3 મહિના સુધીને આને ટ્રાય કરશો, ડેફિનેટલી કહું છું ખૂબ સારું ને ખૂબ સરસ રિઝલ્ટ મળે છે. હેરફોલ શ્યોરિટી સાથે બંધ થઈ જાય છે. તો પ્લીઝ આજથી જ સ્ટાર્ટ કરો.